श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित सुप्रसिद्ध यात्राधाम साळंगपुर धाम श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते हरिप्रकाश दासजी स्वामीની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે 3 માર્ચ 2026ના રોજ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળું, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની ઉજવણી કરાઈ હતી। રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા દ્વારા કરાઈ હતી। આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવ્યો હતો। આ વખતે 4 રંગો પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા। આ ઉપરાંત 1,000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી, સુખદેવ સ્વામી સહિત સંતોએ અને દેશ દુનિયાથી પધારેલા 1.5 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। આજે સવારે શણગાર આરતી બાદ ફૂલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। દાદાના પ્રાંગણની અંદર આજે સાળંગપુર ધામની અંદર ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ એટલે હોળીનો મહામહોત્સવ ઉજવવામાં આવ્યો। હજારો ને લાખો ભક્તો દાદાના રંગથી રંગાણા। સવારના પોરમાં મંગળા આરતી પછી શણગાર આરતી પછી દાદાને સંતોએ રંગે રંગ્યા, ફૂલથી દાદાને વધાવ્યા। એ જ ફૂલ અને એ જ રંગ પ્રસાદીનો કરી અને લાખો ભક્તોને દાદાના રંગથી રંગ્યા છે। આજે અમે સાળંગપુર વાળા દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, બધાના જીવન રંગીન રંગીન બને અને કાયમને માટે સુખ અને ખુશ રહે એવી દાદાને આજે પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ। નામ ડોક્ટર દેવાંગી મૈયર છે। આ બાદ આજે આવ્યા છો, ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, શું કહેશો? અમે સમગ્ર ગુજરાતની યુવા મોરચાની નવનિયુક્ત ટીમ આજે અમારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે। તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે, તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું। હોળી અને ધૂળેટીના પર્વની સૌનો ખૂબ ખૂબ આભાર। મોટા શહેરોમાં મહાનગરોની અંદર પાટલીપુરની અંદર હોળીની ઉજવણી કરવામાં આવતી, સાળંગપુરની અંદર ભજન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમવાર આવી જ્યાં કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે, શું કહેશો? આજના યુવાઓ જે પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે, એના બદલે આજે સાળંગપુરમાં એક ભજન ક્લબિંગ, જે આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક વિચારધારા છે કે ભજન ક્લબિંગ તરફ યુવાનો વળે, તો આ એક નવતર પ્રયાસ છે। યુવાનોને ધર્મ સાથે, ભક્તિ સાથે અને એક રંગે રંગાવવા માટેનો એક અલગ માહોલ અહીંયા ક્રિએટ થયો છે અને અમને આ અવસરે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અલગ લાવો મળ્યો છે। એ માટે સાળંગપુર મંદિરનો ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।